આ અત્યારે 4 નંબર વોર્ડમાં મને બોલાવ્યો છે નૂરે મોહમ્મદ વિસ્તારમાં. તો આ વિસ્તારમાં શું પ્રોબ્લેમ છે માસી, શું કહેવા માંગો છો તમે? પાણી ટેમ્પો નું આપે છે. બરોબર. રોજા મહિનો છે. આ સોસાયટી કઈ કહેવાય? રહીમનગર 1. બરોબર, નૂરે મોહમ્મદ સોસાયટી રહીમનગર 1. તો તમારે શું પ્રશ્ન છે? મહાનગરપાલિકાને શું કહેવા માંગો છો? આજ મહાનગરપાલિકા 1 વર્ષ થઈ, કમિશનર સાહેબ અહીંયા આપવામાં આવ્યા, તો પણ માણસોની કોઈ પ્રશ્નનો હલ નથી થઈ રહ્યા સુરેન્દ્રનગરમાં. તો લોકોમાં બહુ રોષ છે. મહાનગરપાલિકા થઈ, આની કરતા તો નગરપાલિકા હતી તે સારી હતી પબ્લિકો, તેવું કહી રહ્યા છે કે અત્યારે મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરે છે પણ છતાં ટાઈમસર પાણી નથી આપતું. અને પાણી આવે છે તો કેવું આવે છે માસી? ખરાબ પાણી આવે છે. આ રોજા મહિનો છે અમારો. સવારમાં 7 વાગે છે વહેલું પાણી દેશે. રોજા સરગીન ટાઈમે પાણી દે. શું કરવાનું અમારે? બરોબર. પાછું ગટરનું પાણી આવીને અડધી કલાક જેવું તો ગટરનું જશે, 15-20 મિનિટ દેશે, પછી બંધ કરી દેશે તરત. પૂરું પાણી જ નથી હોતું. બરોબર, એટલે પાણી સારું આવતું નથી. પણ તમે તો અત્યારે મહાનગરપાલિકામાં ટેક્સ ભરો છો, પાણી વેરો ભરો છો, તો આ લોકોને જનતાને સારું એક પીવા લાયક પાણી પણ નથી આપી શકતા મહાનગરપાલિકા બની તોય. પણ માણસોને એવી આશા હતી કે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા બનશે તો સારી એવી સુવિધા આપશે, પીવાલાયક પાણી આપશે. આ ભૂગર્ભ ગટરના પણ પ્રશ્ન છે અત્યારે. જો આ જેટી મશીન પણ આવી રહ્યા છે આ વિસ્તારમાં, પણ છતાં આ કોઈ ભૂગર્ભ ગટરનો પણ હલ નથી થઈ રહ્યો. અમુક વિસ્તારમાં ઊંચા પાઇપો આપી દીધા છે તો જેથી કરીને માણસોના ઘરના પણ પાણી નથી જઈ રહ્યા ને રોડ ઉપર ભરાઈ રહે છે, કુંડીઓ ભરાય. બરોબર, એટલે આ વિસ્તારના લોકોમાં રોષ છે, ત્રાહિમામ છે આ લોકો. તેથી કરીને આજે જન સ્વરાજ ગ્રુપને બોલાવવામાં આવ્યું. જન સ્વરાજ ગ્રુપ દ્વારા અનેકવાર આ વિસ્તારની ફરિયાદો પણ મહાનગરપાલિકામાં આપેલી છે, પણ છતાં આ લોકો ધ્યાન ઉપર નથી લેવામાં આવતું ને કોઈ એવી સારી કામગીરી નથી કરવામાં આવતી. તો આ લોકોને અત્યારે રમજાન મહિનો પવિત્ર મહિનો, ગંદકીના પાણીના હિસાબે અમારે મસ્જિદમાં નમાજ પડવા જવાનું, છાંટા ઉડે, પછી નાવાનું ધોવાનું નહીં, બધું સાચી વાત છે માસી તમારી. કઈ ચોખ્ખું પાણી થોડું હોય. બરોબર છે. તે પછી હાથ પગ ધોઈને ગયા હોય, પછી ગટર આગામી સમયમાં પણ ચૂંટણી જાહેર થાય છે 5 મહિનામાં, તો તમારું શું લોકોનું કેવું છે કે તો ચૂંટણી સમયે જે માણસો મત લેવા આવે છે તો તમે એ બાબતે શું કહેવા માંગો છો? કે એ પછી તમને કોઈ પૂછવા આવે છે તમારા વિસ્તારમાં? કોઈ નથી આવતું. પેલા મત લેવાના હોય છે તારા હાથ જોડી લેશે, બેન કામ કરીશું, બેન કામ, પછી બેન નહીં ભૂલી જાય છે, ભાઈ નહીં ભૂલી જાય છે. પછી કામ માટે 5 વર્ષ સુધી તમારે હાથ જોડવા પડે છે, એવું છે ને? તો એવું જ છે ભઈલા. હા, જો કચરા ઉકેડા કરે, 4 દી ભરે, પછી 5મે દી કોઈ પણ આ વખતે તમે લોકો એવું વિચારો છો કે કઈક સુરેન્દ્રનગરમાં નવું પરિવર્તન આવવું જોઈએ, બરોબર ને? કામનું ને. હા, ના હવે શું કરવાનું? સાચી વાત છે. જન સ્વરાજ ગ્રુપ સુરેન્દ્રનગર.